ઓપરેશન બાદ નિવૃત્ત આર્મીમેનનો દીકરો મળ્યો. બાપુનગર બ્રિજ નીચેથી પૈસાની લેતી દેતીમાં 3 આરોપીએ યુવકનું અપહરણ કર્યું. એટલો માર માર્યો કે પીઠ પર સોળ પડી ગયા. સુરતમાં 20 વર્ષીય યુવતીનું ગળું દબાવી હત્યા. પ્રેમી સાથે ભાગ્યા બાદ લિવ-ઇનમાં રહેતી હતી. ગળા પર સાડી અથવા દોરીના નિશાન. આરોપી ફરાર. નર્મદાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો. પાટણ, ડેડિયાપાડા અને કપરાડામાં 2.5 ઇંચ ખાબક્યો. ગાંધીનગરના સંત સરોવરના 2 ગેટ ખોલાયા. ગંભીરા બાદ વધુ એક બ્રિજ તૂટ્યો. માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું ને સ્લેબ ધરાશાયી. 8 થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા. ચમત્કારિક બચાવ. 18,70,000ની છેતરપિંડી કરનાર મહિલા ઝડપાઈ. મેડિસિન રો મટીરીયલની ખરીદીમાં ચેક આપી વિશ્વાસઘાત કર્યો. સુરત, વડોદરા, અમદાવાદમાં પણ ગુના નોંધાયા. ક્ષત્રિય આંદોલનમાં ભાજપ સામે પડેલા પીટી જાડેજા જેલ મુક્ત થશે. મંદિરના આરતી વિવાદમાં 11 દિવસથી પાસા હેઠળ સાબરમતી જેલમાં. સમાજની માંગ બાદ સરકારે પાસાનો હુકમ રદ કર્યો.